મનજી ઉંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ, આજરોજ 9મી મેના સરહદ ડેરી તરફથી આઈસ્ક્રીમની 119 પ્રોડક્ટો અત્યાર સુધી કરતા હતા. આજે 2 નવી પ્રોડક્ટની પ્રોસેસ કરી અને 120મી પ્રોડક્ટની આઈસ્ક્રીમ સરહદ ડેરી આજે લોન્ચ કરી રહી છે. એમાં પહેલી પેટર્ન એ છે કે સંતરા મંત્રા આઈસ્ક્રીમ અને બીજી છે સ્પાઇસી ગાવા આઇટમ. આ બંને જે આઇટમો છે એ રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ આધારિત છે અને જેમાં 90% દૂધ અને 10% ફ્રૂટની જે પલ્પ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી અમૂલ પેટર્ન ઉપર ફ્રૂટના પલ્પનો ઉપયોગ કર્યા વગર માત્ર દૂધની આઈસ્ક્રીમો જ બનતી હતી. અને આ જે પેકિંગ છે, એક પેકિંગ 125 મિલીગ્રામનું છે ને આની એકની કિંમત 50 રૂપિયા છે. આવતા 2 દિવસમાં અમૂલ મારફત સમગ્ર ગુજરાત અને દેશમાં આ બંને આઈસ્ક્રીમો મળતી થઈ જશે. એની સાથે સાથે કચ્છ માટે ખૂબ અગત્યના સમાચાર કહેવાય એ રીતે બની બફેલો મિલ્કની જે બોટલ છે એ અમૂલે આજે 9મી મેના લોન્ચ કરી છે. જોગાનુજોગ અમૂલના એમડી સન્માનીય શ્રી જયંત મહેતા સાહેબ અને મારો જન્મદિવસ છે. સમગ્ર કચ્છના બન્ની અને કચ્છના પશુપાલકો જે બન્ની દૂધનો પ્રોડક્ટ કરે છે એના માટે ખૂબ મહત્ત્વનો દિવસ કહેવાય. અને આ દૂધ લોન્ચ કરવાથી અમૂલ એનું દેશમાં અને આઉટ ઓફ ઇન્ડિયા પણ માર્કેટિંગ કરશે. તેના કારણે તેની વધારાની જે આવક છે એના દૂધ ઉત્પાદકોને બન્ની ભેંસનું જે ઉત્પાદન કરે દૂધનું એની આવક પણ વધશે. સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં જે બન્ની ભેંસ છે જે પ્રખ્યાત છે એ ભેંસના મહત્ત્વના કારણે એની સાથે ધંધો કરતા દૂધ ઉત્પાદકોનું પણ મહત્ત્વ વધશે અને એની આવકમાં પણ માન્ય મોદી સાહેબ કહે છે એ પ્રમાણે બમણી આવક થશે. એ માટે પણ કચ્છ હંમેશા અમૂલને યાદ કરશે ને અમૂલના લોન્ચિંગ માટે અમૂલના અધિકારીઓ, પદાધિકારીઓ, ચેરમેનશ્રી અને સરહદ ડેરીના અધિકારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.